અમદાવાદના વસ્ત્રાલમાં આતંકવાદ હવે એક્શન મોડમાં આવી ગયા છે અને અસામાજિક તત્વો સામે એક્શનમાં પોલીસ જોવા મળી રહી છે। ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। સરખેજમાં 5 આરોપીના બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો અસામાજિક તત્વોનો જે આતંક વધી ગયો હતો તેમની સામે હવે લાલાખ કરવામાં આવી રહી છે। એક બાદ એક જે અસામાજિક તત્વો છે તેમના ગેરકાયદેસર જે બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક જે સર્જાયો હતો ત્યારબાદ હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, એક બાદ એક જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે, અત્યારે શું અપડેટ, ક્યાં આગળ આ કામગીરી ચાલી રહી છે ડિમોલેશનની? કોમલ, અત્યારે અમે સરખેજ ખાતે છીએ અને સરખેજ ખાતે જે અસામાજિક તત્વો એટલે કે બુટલેગરો છે તેના ઘરને તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે। જે રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તેને ડામવા માટે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને જે અસામાજિક તત્વોની યાદી છે તે યાદી તૈયાર કરવામાં આવી છે અને તેને જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તેના ઉપર પણ એક્શન લેવામાં આવી રહ્યા છે। ત્યારે સરખેજ વિસ્તારમાં આવેલા 5 બુટલેગરોના જે ઘર છે કે જે ગેરકાયદે બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું, સરકારી જમીન ઉપર આ બાંધકામ કરવામાં આવ્યું છે અને તેને અત્યારે તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ સરખેજ વિસ્તાર છે અને સરખેજ વિસ્તારમાં 5 જે ઘર છે તેના ઉપર ડિમોલિશન છે તે થઈ રહ્યું છે। અત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે, સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગ પણ કામગીરી છે તે કરી રહ્યું છે। ખાસ કરીને જે રીતે અલગ અલગ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, વસ્ત્રાલમાં જે રીતે અસામાજિક તત્વોએ જાહેર રસ્તાઓ ઉપર ત્રાસ મચાવ્યો હતો અને ત્યારબાદ જે લોકો છે તેને પરેશાન કરી રહ્યા હતા, એટલે કે આ ત્રાસ હવે વધતો જતો હતો અને તેને કંટ્રોલમાં લેવા, તેને ડામવા માટે પોલીસ એક્શનમાં આવી રહી છે। 100 કલાકનો જે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેની અંતર્ગત અત્યારે કામગીરી છે તે થઈ રહી છે। અત્યારે આ તમામ વિસ્તારમાં કે જે અસામાજિક તત્વો છે તેના ઉપર એક્શન લેવામાં આવી રહ્યા છે, કેટલા ગુનાઓ સાથે જોડાયેલા છે તેનું પણ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, તેના ઉપર જે કાર્યવાહી થઈ રહી છે અને ખાસ કરીને આ જે એના બાંધકામો છે ગેરકાયદે જે સરકારી જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યા છે તેને પણ તોડી પાડવામાં આવ્યા છે। વિભુ, આ સામાજિક તત્વોનો જેમ આતંક જોવા મળી રહ્યો છે એની સામે ફૂલ એક્શન પોલીસનું જોવા મળી રહ્યું છે, એટલે એક ગભરાટ હવે જરૂરથી પેદા થશે, પરંતુ આ અસામાજિક તત્વોના જે ઘર તૂટ્યા છે તેમના પરિવારજનોની શું સ્થિતિ છે તેને લઈને કોઈ અપડેટ? કોમલ, અત્યારે જે રીતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે અસામાજિક તત્વો જ્યારે ત્રાસ મચાવતા હોય છે તો તેને પણ તેના પરિવારને પણ ભોગવવાનો વારો છે તે ક્યાંક આવી રહ્યો છે, કારણ કે જે રીતે પરિવાર અત્યારે અહીં કોઈ ઉપસ્થિત છે તે જોવા નથી મળી રહ્યું, માત્ર તેમનું ઘર છે કે જે ઘરને છે તે તોડી પાડવામાં આવ્યા છે, બહાર તમામ લોકો છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ તમામ લોકો છે જે આજુબાજુ વિસ્તારના છે, જ્યારે અસામાજિક તત્વો છે કે જે વ્યક્તિ છે કે એક ના ત્રાસને કારણે તેમના પરિવારને પણ ભોગવવું પડતું હોય છે, એટલે કે અત્યારે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી ચોક્કસ એક મેસેજ પણ જઈ રહ્યો છે કે જો કાયદામાં નહીં રહ્યો તો એક્શન લેવાશે, એટલે જ કહે છે ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ જે સ્લોગન છે તે પણ આપવામાં આવ્યું છે, કારણ કે જે કાયદાનું નિયમોનું પાલન કરશે તેના માટે ફાયદામાં રહેશે, બાકી જે લોકો અસામાજિક તત્વો છે કે જે સામાન્ય પ્રજા ઉપર ત્રાસ ગુજારતા હશે તેઓ ઉપર એક્શન લેવાશે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રમાણે અત્યારે આ સીધા જ દ્રશ્યો કે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તમામ અસામાજિક તત્વો જે રોફ જમાવી રહ્યા હતા અને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા હતા તેમના હવે ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે। સંવાદદાતા વિભુ ફરી એકવાર અમારી સાથે જોડાયેલા છે। વિભુ, જે પ્રમાણે આ ડર ઉભો કરવામાં આવી રહ્યો છે, જે આતંક તેમના દ્વારા મચાવવામાં આવી રહ્યો હતો, જે રોફ સામાન્ય પ્રજા ઉપર જમાવવામાં આવી રહ્યો હતો તે બધો જ રોફ હવે નીકળી જશે અને હવે જો આવનારા સમયમાં કોઈ આ પ્રકારનો ત્રાસ આપવાનું વિચારતું હશે તો તેમને આ જોઈ લેવાની જરૂર છે। વિભુ,
બિલકુલ, કારણ કે જે રીતે અસામાજિક તત્વો છે તે સામાન્ય માણસને હેરાન કરતા હોય છે, આજુબાજુની સરકારી જમીન હોય છે તેના પણ દબાણ પણ કરી લેતા હોય છે, તેને એક્શન લેવા માટે જ અત્યારે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે કામગીરી થઈ રહી છે. બેન, તમે અહીંયા રહો છો? હોસ્પિટલ અહીંયા સરખેજમાં રહો છો? ના, પહેલા રહે અમે રહું સરખેજમાં. અચ્છા, કેટલા વર્ષોથી અહીંયા રહો છો? કોણ પેલું? તમે અમે તો જોવા આવ્યા. અચ્છા, આ વિસ્તારમાં રહો છો? ઓકે, તમે ઉપર એમને બેનને બોલાવી લો. તો આ વિસ્તારમાં જે બહેનો પણ રહે છે કે જે અત્યારે તમામ લોકો અહીં આવ્યા છે, આપણે પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં જે રહેતા લોકો છે, તમે અહીંયા રહો છો? આ તમારું ઘર છે? પરિવાર શું નામ છે તમારું? સુનીતાબેન. સુનીતાબેન. અચ્છા, તમને નોટિસ આપવામાં આવી હતી? અમારે કાલે કહી ગયા ને આજ કે તોડી નાખ્યું અમારું ઘર. લાગે છે કે તમારા જે સામાજિક તત્વો એટલે બુટલેગરોનું ઘર છે તોડવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે જે નિયમનો ભંગ કરે છે તેના ઉપર આ બુલડોઝર ફરે છે. અમારો ધંધો બંધ છે બેન. શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? અમે મજૂરી કરી ખાઈએ અત્યારે. તો કેમ તોડ્યું? ખબર નહીં કે તોડી દીધા કે અમારા જ તોડ્યા. અમારા સસરાનો ને અમારા બીજાનો કોઈ તોડ્યો જ નહીં. ખાલી અમારા જ આ સરકારીમાં બહુ જ છે. આખો પટ્ટો સરકારીમાં છે. શું નામ છે તમારું સસરાનું? મારા સસરાના ગુલાબભાઈ. ઓકે, અને તમારા હસબન્ડનું? દીપક. તો તમારું મજૂરી કરો છો? છૂટક મજૂરી કરો છો? હા, ટ્રાન્સપોર્ટ. રાજમોરમાં કેટલા પરિવાર છો ઘરમાં? અમારે 6 જણા. 6 પરિવાર છે. ઓકે, બોલ ને સુનીતા. હા, બોલ. તો કેટલા વાગે તમને કહેવામાં આવ્યું હતું કે આ ઘર કાલે 6 વાગે. અમને કીધું કે સવારે ખાલી કરી તો 9 વાગ્યા. કેવી રીતે 9 વાગે ખાલી કરી? બસ તો ઘરે અમે એક આમ તો આ તો બધું સામાન તોડી નાખ્યું. અમને કાઢવાનો ટાઈમ જ નહીં આવ્યો. અમે આમ કીધું હવે સરકારી છે. અમે આમ નહીં કીધું કે સરકારી નથી. બધાને સરકારી. અમારા 2 ઘર કેમ સરકારી? આ 2 ઘર અમારા આગળવાળા તૂટે આવી અમારા. ખાલી અમારા એ જ 5 ઘર છે, બધું કોઈનું નહીં. કોઈ ગુના આપના જે ઘર છે તોડ્યું છે પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? કોઈ કેસ છે? કઈ નહીં કઈ કોઈ ગુનો નહીં, કઈ કહેતાય નથી. બસ આમ કીધું કે બસ તમે ખાલી તોડી નાખો. નોટિસ પણ આપવામાં નથી આવી. કોઈ કેસ છે કોઈ ઉપર ઘરમાં? ના, પરિવાર ઉપર? ના, ના. કોઈ પણ કેટલા પુરુષો છે ઘરમાં? આ 50 વર્ષથી રહે છે. ખાલી આ 2 મકાન તોડ્યા છે. બીજા બધા સરકારીમાં છે. એમના મકાન નથી તોડ્યા. આ સરકારી જમીન છે? હા, એ સરકારી. અત્યારે તો નહીં બેઠા 50 થી 60 વાળી બી છે. જો નામાવાળી પેલા ભાઈ નું હતું ને અડધો આમનો પટ્ટો છે. કહેવાય છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોના ઘર તોડવામાં આવે છે. એવો કે છે? તો તમારો કોઈ પરિવારના ઉપર કોઈ પણ પ્રકારનો કેસ નથી એવું માનો છો તમે? હા, એવો જ માનું. હા, નથી? તો આ પરિવાર છે તેઓ કહે છે કે અમારા ઘરના પરિવાર ઉપર કોઈ જ પ્રકારનો કેસ નથી. કાલે 5 વાગે કહેવામાં આવ્યું છે. આજે સવારે 9 વાગે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે તમામ લોકો ઘરની બહાર છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ કહેવાય છે કે જે નિયમમાં નથી રહેતા, કાયદામાં નથી રહેતા તેના ઉપર કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આ સરકારી જમીન છે. કદાચ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે ન જોડાયેલો હોય તો પણ તેઓની ભૂલ છે કે આ સરકારી જે જમીન છે તેના ઉપર આ દબાણ કરવામાં આવ્યું છે અને અત્યારે આ દબાણ છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે. પોલીસનો પણ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. અત્યારે પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આજે સરકારી જમીન ઉપર જે રીતે મકાન કરવામાં આવી રહ્યા હતા, પાકા બાંધકામ કરવામાં આવ્યા છે અને તેને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી છે. સરખેજ નહીં પરંતુ અલગ અલગ તમામ વિસ્તારો છે કે જ્યાં દબાણ કરવામાં આવી રહ્યું છે સરકારી જમીનો ઉપર, તે ખાલી કરવાની કામગીરી છે તે થઈ રહી છે ને સાથે એક્શન પણ લેવાઈ રહ્યા છે કે અસામાજિક તત્વો હોય છે, ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે, ગેરકાયદે બાંધકામ કરેલા હોય છે, સરકારી જમીન ઉપર બાંધ કરેલા હોય છે, તેવા લોકોના ઘર અત્યારે ઉપર ડિમોલેશન છે તે ફરી રહ્યું છે. વિભુ, અત્યારે આપ સરખેજ વિસ્તારમાં હાજર છો અને સરખેજ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આજના દિવસમાં હજુ કેટલા મકાનો તોડવામાં આવશે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે?
કોમલ, અત્યારે જે રીતે કામગીરી સરખેજમાં સાથે સાથે છારાનગર છે તેમાં પણ કરવામાં આવી છે. ગઈકાલે મેઘાણીનગર, વસ્ત્રાલ જે વિસ્તારો છે અલગ અલગ કે ત્યાં બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યા છે. સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. તે દબાણને તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવી છે. ગૃહમંત્રીએ પણ મિટિંગ લીધી હતી. 100 કલાકનો રિપોર્ટ છે તે તૈયાર કરવાનો હતો. અસામાજિક તત્વો હોય છે તેની પણ યાદી તૈયાર કરવાની હતી. બુટલેગરો છે કે જેનો ત્રાસ વધતો જાય છે તેવા લોકો ઉપર પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અત્યારે આપ જોઈ શકો છો કે જે બાંધકામ છે સરખેજ વિસ્તારમાં બે મકાન હતા આજુબાજુના, બંનેને તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવી છે. પરંતુ આગળની પણ આ પ્રકારની કામગીરી છે તે સતત ચાલતી રહેશે, કારણ કે સરકારી જમીનો ઉપરના દબાણો છે તે હવે સરકાર પણ ચલાવી લેવા માંગતી નથી. આ જમીનો તમામ પ્રકારના જે દબાણ કરતા હોય છે ત્યારે પણ તેઓ જે કહેવાય છે કે અસામાજિક તત્વો એટલે કે ધાક ધમકીથી ત્યાં બાંધકામ કરી લેતા હોય છે અને સરકારી જમીનનો દુરુપયોગ કરતા હોય છે. તેવા બાંધકામોને અત્યારે તોડી પાડવામાં આવ્યા છે. આપ પણ અત્યારે અહીં જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત છે. ખાસ કરીને જે લોકો આવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં, તેને પણ અહીંથી ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આજુબાજુના વિસ્તારોના લોકો પણ અહીં જોવા માટે એકઠા છે તે થયા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરિવાર છે તેને પણ અહીંથી દૂર કરવામાં આવી રહ્યો છે. વિભુ, અહીંયા સવાલ જે કાર્યવાહી હાલ થઈ રહી છે તેના પર પણ થઈ રહ્યા છે, કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે જે તરત જ ઘર તોડી પાડવામાં આવે છે અને કાયદો તેમના હાથમાં લઈ લેવામાં આવે છે તેને લઈને પણ ઘણા સવાલો પછી એ ટીમ ઉપર થતા હોય છે. તેને લઈને શું અપડેટ છે વિભુ? કોમલ, જે રીતે અત્યારે જે લોકો છે કે કાયદો હાથમાં લઈ લેતા હોય છે, લોકોને નુકસાન પહોંચાડતા હોય છે, તેવા લોકો ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે. કારણ કે જે રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જાહેર માર્ગો ઉપર આ જે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, અસામાજિક તત્વો હોય છે કે જે ધાક ધમકી આપતા હોય છે અને તેવા લોકોને અત્યારે જે કામગીરી છે તે થઈ રહી છે. અત્યારે ડીસીપી અહીં આવી પહોંચ્યા છે કે જેઓ એક શું કહી રહ્યા છે. જી વિભુ, ફરી એકવાર આપની પાસે આવીશું અને આપ અપડેટ લેતા રહો. તો અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો હતો અને તેમના ઘરોને તોડી પાડવામાં આવી રહ્યા છે. જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડવામાં આવી રહ્યું છે. જો લુખ્ખા તત્વો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં 5 બુટલેગરોને 5 ઘર અને 11 જેટલા મકાનની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. એમાં લક્ષ્મણસિંહ કૃષ્ણા ગુલાબસિંહ રાઠોડ, બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ, જીતુ ગુલાબભાઈ રાઠોડ, દીપક ગુલાબભાઈ રાઠોડ, નવનીતભાઈ બાબુભાઈ રાઠોડ, જેના વિરુદ્ધ 9, 23, 7, 30 અને 4 ગુના દાખલ થયેલ છે. એને વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગુનેગારોનો જે ગુનાહિત ઇતિહાસ છે, કેવી માનસિકતા ધરાવે છે અને એ લોકો કેવા પ્રકારના ગુના દાખલ થયેલા? એમને વિરુદ્ધ મેજોરિટી પ્રોહિબિશનનો કેસ છે, પર બે ત્રણને ઉપર શરીર સંબંધી અને એક ઉપર એનડીપીએસનો ગુના પર સામેલ છે. એને ઇલીગલ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને એએમસી અને કલેક્ટરશ્રીની મદદથી એની તોડી પાડવામાં આવે છે. ગઈકાલે બી આપણે આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. વજલપુરમાં કાળું વજન છે. લોકોની યાદી તૈયાર થઈ છે. આ 150થી ઉપર યાદી ઝોન 7માં તૈયાર કરેલી છે અને એની જુદા જુદા પ્રોપર્ટી અને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. અને જો પણ પ્રોપર્ટી ઇલીગલ રીતે એમને પ્રોપર્ટી ઇલીગલ રીતે જો ખડી કરી છે એને વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરશે. એની સરખેજ પોલીસ અને આપણે ઝોન 7 પોલીસ એમને વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરશે. સરકારી જમીન ઉપર આ બાંધકામ હતું? સરકારી જમીન ઉપર છે એટલે એએમસીની મદદથી એમને તોડી પાડવામાં આવે છે. સાહેબ, આગળ કેટલા વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? આ સિવાય બી કેટલી કામગીરી કરવાનું આયોજન થઈ ચૂક્યું છે? જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લિસ્ટ તૈયાર જ છે અને આઈડેન્ટિફાઈ કરવામાં કામગીરી અત્યારે ચાલુ છે.
તો તમામ જે આરોપીઓ છે તેમના બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા તેના પર હવે બુલડોઝર ફેરવી વેળવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. આગળ આગળ સ્ટન્ટ બાજુ અને પાછળ પાછળ પોલીસ. રફતારના રાક્ષસો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો ખેલ થયો દ્વારકામાં. હાઈવે પર સ્ટન્ટ બાજુએ આતંક મચાવ્યો, જેને લઈને અનેક ફરિયાદો મળતા પોલીસે સીન સપાટા મારતા લોકોને પકડવા માટે પાછળ પડી હતી. આ વાતની નબીરાઓને જાણ ન હતી ત્યારે પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા નબીરા હાઈવે પર સ્ટન્ટ કરતા નજરે પડ્યા. બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા હતા, જ્યારે પોલીસ પાછળ આવતી હોવાની જાણ થતા પોલીસથી બચવા માટે ટપોરીઓએ બાઇક ભગાવી હતી, જેથી થોડી વાર માટે સ્ટન્ટ બાજુ અને પોલીસ વચ્ચે જાણે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જો કે અંતે આ રેસ પોલીસે જીતી અને 12 નબીરાઓને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવ્યું. રાજ્યમાં ફરી એકવાર દાદાની સરકારે મિશન સફાયો શરૂ કર્યું છે, જે અંતર્ગત ભાવનગરના ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી 2 દિવસમાં 400 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. ડિમોલિશન પહેલા તમામને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 31 મિલકત ધારકોએ વાંધા રજૂ કર્યા છે, જેથી હાલમાં 780 બાંધકામો તોડી પાડવામાં આવશે. દરિયાઈ ક્રીકથી જવાહરનગર ફાટક સુધી 1600 મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. તો ગુંડાઓના ઘર પર પણ તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે. સુરતમાં કાલકીટ પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલાંક કરવામાં આવી છે. 3 થી વધુ ગુનાનો આરોપી અને કુખ્યાત બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ચાલ્યું. આરોપીએ સરકારની જમીન પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો. પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. તો સુરતમાં અઠવા લાઇન્સ વિસ્તારમાં પણ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. અઠવા લાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂક ગલીમાં સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરાયું. તો ગેરકાયદે બાંધકામની સાથે સાથે ગેરકાયદે વીજ કનેક્શન પણ મળી આવ્યા. પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ શરૂ કરી દીધી છે. આ તરફ અમદાવાદમાં પણ ચાલ્યું બુલડોઝર. વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરના દબાણને દૂર કરાયા. ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠામાં પોલીસ તેમજ બુટલેગરો વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે. મગરવાડમાં પોલીસ કાર્યવાહી સમયે ઘર્ષણ સર્જાયું હતું. 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ જપ્ત કર્યું હતું. એક સગીર સહિત 9 બુટલેગરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે એક બુટલેગરની અટકાયત કરી તો 2 લોકોના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. તો બનાસકાંઠાની આ ઘટના કે જ્યાં બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કાર્યવાહી કરવા માટે પોલીસની ટીમ આવી હતી અને તે દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો, શું અપડેટ તેને લઈને? રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગેરકાયદેસર દબાણદારો અને બુટલેગરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તે સંદર્ભે વડગામ પોલીસ દ્વારા વડગામના મગરવાડા ગામે બુટલેગરના ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન જ પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તે બાદ પોલીસે બુટલેગરોને પકડતા મામલો શાંત પડ્યો હતો. આ સ્થળેથી પોલીસે 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ સહિત કુલ 14,900નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને 2 ગેરકાયદેસર વીજ કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા અને પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને એકની અટકાયત પણ કરવામાં આવી હતી. અત્યારે પોલીસ એક્શનમાં આવતા હવે પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જી કિશોર, આ બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે, ત્યારે આ બુટલેગરો કોણ કોણ હતા, કેટલા સમયથી તેમના દ્વારા વેપાર કરવામાં આવતો હતો અને આ સાથે કેટલો જથ્થો પોલીસને મળ્યો હતો? ચોક્કસથી વડગામ તાલુકાના મગરવાડા ગામે છેલ્લા કેટલાય સમયથી જે બુટલેગર છે તેમના પરિવાર દ્વારા જે બુટલેગરના પરિવાર દ્વારા જે દેશી દારૂનો ધંધો કરવામાં આવતો હતો, તેમના ઘરે જે દેશી દારૂ બનાવવામાં આવતો હતો, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે સ્થળ પરથી 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ મળી કુલ 14,900નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તે મુદ્દામાલનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને 2 ગેરકાયદેસર વીજ કનેક્શન
કનેક્શન હતા તે પણ કાપવામાં આવ્યા હતા। જ્યારે પોલીસ મુદ્દામાલ નાશ કરવા પહોંચી અને વીજ કનેક્શનો કાપવા પહોંચી ત્યારે જે બુટલેગર અને તેના ઘરના લોકો છે તેમના વચ્ચે અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને આ સમગ્ર મામલે ઝપાઝપી કરનાર સગીર બુટલેગરની પોલીસે અટકાયત કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે। રતન વિહાર સોસાયટીમાં મારામારી કરવામાં આવી હતી। ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી છે। તો મારામારીની આ ઘટના સામે આવી છે તેમજ મારામારીના કેસમાં એકની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે। રતન વિહાર સોસાયટીમાં મારામારી કરવામાં આવી હતી। ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી છે। જામનગરમાં અસામાજિક તત્વો સામે એક્શન મોડમાં આવી ગઈ છે ટીમ અને પીજીવીસીએલ સાથે પોલીસ તેમજ પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા અને પૂર્વ કોર્પોરેટરના ઘરે વીજ ચોરી ઝડપાઈ હતી। 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ તો પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજીને 3.52 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। આ સાથે પીજીવીસીએલ દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે। આ તરફ જામનગરમાં અસામાજિક તત્વો સામે હવે એક્શન મોડ જોવા મળી રહ્યો છે। પીજીવીસીએલ સાથે પોલીસના દરોડા પાડવામાં આવ્યા। પૂર્વ કોર્પોરેટરના ઘરે વીજ ચોરી ઝડપાઈ અને 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી। પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજીને 3.52 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। પાટણમાં અસામાજિક તત્વો સામે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેમજ જિલ્લાના 163 કુખ્યાતોની યાદી તૈયાર કરવામાં આવી છે। 7 પાસાના અને એક સામે તડીપારની કાર્યવાહી તો પોલીસ એલસીબી એસઓજીની ટીમ એક્શનમાં જોવા મળી રહી છે। હથિયારબંધી જાહેરનામાના 4 કેસ નોંધાયા છે। ભરૂચમાં 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કપાયું છે। બુટલેગરને ફટકાર્યો છે 3 લાખ રૂપિયાનો દંડ। 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી। અસામાજિક તત્વો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવે તમામ જે અસામાજિક તત્વો છે તેમના ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે વીજ કનેક્શનની તપાસ પણ કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે આગળ વાત કરીશું આક્રોશની। રાજ્યના આરોગ્ય કર્મીઓની હડતાળ કરવામાં આવી રહી છે। ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। સચિવાલય સુધીના તમામ રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે। છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે હડતાળ। પડતર પ્રશ્નોને લઈ આરોગ્ય કર્મીઓની હડતાળ કરવામાં આવી રહી છે। તો સતત 4 દિવસથી આ હડતાળ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળનો મામલો અને કર્મચારીઓ ધરણા કરે તે પહેલા અટકાયત કરી દેવામાં આવી છે। સચિવાલય ખાતે આ ધરણાનો કાર્યક્રમ હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના હતા। આરોગ્ય કર્મીઓ સામે એસ્માની કાર્યવાહી કરવામાં આવી છે। તો ફરજ પર હાજર નહીં થાય તો કાર્યવાહી થશે। આરોગ્ય કર્મી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। તો આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે અને સતત 4 દિવસથી તેઓ હડતાળ પર ઉતર્યા છે। અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતર્યા છે। આ સાથે તેમના દ્વારા હજુ દેખાવ કરવામાં આવે તે પહેલા તેઓની અટકાયત કરી દેવામાં આવી છે। તો છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાળિયા કર્મચારીઓને એસટી ડેપોથી ડિટેઇન કરવામાં આવ્યા। આજે વહેલી સવારે છોટાઉદેપુરથી એસટી બસ મારફતે જતા 9 જેટલા કર્મચારીઓને ડિટેઇન કરવામાં આવ્યા। ગાંધીનગર ખાતે હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ આવેદનપત્ર આપવા જતા ડિટેઇન કરવામાં આવ્યા। આરોગ્ય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓની રજૂઆતને લઈને ગાંધીનગર જતા ડિટેઇન કરવામાં આવ્યા।
અમે લોકો આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા માટે જતા હતા, તો અમને લોકોને છોટાઉદેપુર તાલુકાની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા કે ભાઈ તમે ક્યાં જાઓ છો, પૂછપરછ કરીને અમને લોકોને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમસી સ્કૂલના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો છે. પીએમ અને મુખ્યમંત્રીને 1 સપ્તાહ સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે માંગ કરવામાં આવશે. રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ જૂની પેન્શન યોજના લાગુ ન કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક 4-2005 પહેલાના જે શિક્ષકો છે એમને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 8/11/2024ના રોજ ઠરાવ પણ થઈ ગયો છે, પરંતુ એનો સૈદ્ધાંતિક અમલ હજુ સુધી કરવામાં આવેલ નથી. તો શિક્ષકો અને કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે અને એના સંદર્ભે આજ રોજ વડાપ્રધાનશ્રીને પત્ર લખવાનો કાર્યક્રમ અમે કરેલ છે અને જો આ પત્રની પણ કોઈ અસર નહીં થાય તો અમે આગળ આંદોલનના માર્ગે જવાના છે. ગુજરાત સરકાર દ્વારા 1/4/2005 પહેલાંના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવેલો છે, પરંતુ આજ સુધી તેનો અમલ કરેલો નથી. તો તેના માટે અત્યારે પોસ્ટકાર્ડ દ્વારા જે એક ઝુંબેશ છે તે અમે હાલ શરૂ કાર્યરત કરી છે. સુરતમાં 32 હીરા ઉદ્યોગપતિના ખાતા ફ્રીઝ અને હૈદરાબાદ બેંગલુરુ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ફ્રોડની શંકા આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે. વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે. તો ખાતા ફ્રીઝ મુદ્દે દિનેશ નાવડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. ખાતા શરૂ કરવા પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે. અગાઉ 50 વેપારીઓના 500 કરોડ ફસાયા હતા. વેપારીઓએ પૈસા ખવડાવ્યા તો ખાતા શરૂ થયા. સાયબર ફ્રોડના નામે રૂપિયા પડાવવાનો હેતુ છે તેવું કહેવામાં આવ્યું છે. પૈસા પડાવવાનો ધંધો છે. અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા. પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે. એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે. અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે. સુરત કતારગામના પીઆઈ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ અને હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હીરા દલાલ વિશાલ ધામેલિયાને મારવામાં આવ્યો હતો. ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની ધરપકડ કરવામાં આવી હતી. પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે આદેશ કર્યો હતો. હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ કરી હતી.